પોલીસ મોડી રાત્રે સમગ્ર બબાલને પહોંચી વળવા માટે રસ્તા પર ઉતરી હતી, પરંતુ અસામાજિક તત્વોએ પોલીસ પર ભારે પથ્થરમારો કરતા મામલો વધુ તંગ બન્યો હતો, જેને કારણે પોલીસ પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। સુરત શહેરના વરાછા વિસ્તારમાં તથા કાપોદરા વિસ્તારમાં ગત રોજ મોડી રાત્રે ટોળું બેકાબુ બન્યું હતું। ત્યારે ગત રોજ મોડી રાત્રે માંડ ટોળાને શાંત કર્યા બાદ આજે વહેલી સવારે ફરી ચમકલું થયું હતું અને વળી આ ટોળું બેકાબુ બનીને રસ્તા પર ઉતરી આવ્યું હતું। ફરીથી વહેલી સવારમાં જ ઓવરબ્રિજ પરની રેલિંગો તથા બ્રિજની નીચે તોડફોડ, આ ઉપરાંત કેટલીય વાહનોમાં પણ તોડફોડ કરી હતી। ટોળું બેકાબુ બનતા આખરે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો અને પોલીસને પણ એરફેન ગાળો ભાંડી ગમે તેમ વર્તન કર્યું હતું, જેના કારણે આખરે ન છૂટકે પોલીસે આજે વહેલી સવારે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી। જોકે તેમ છતાં હજુ 24 કલાક સમય વીતવા છતાં હજુ ટોળું બેકાબુ હોવાનું જાણવા મળ્યું છે। જોકે આગામી સમયમાં કેટલા સમયમાં આ ટોળું કાબુમાં આવશે અથવા ક્યારે આ હિંસા અટકશે તે તો જોવું જ રહ્યું। પાટીદાર અનામતની રેલીએ રાજ્યભરમાં હકાર મચાવ્યું છે, ત્યારે આજરોજ સુરત શહેરના વરાછા વિસ્તારમાં સહિતના તમામ પાટીદાર વસાહતના વિસ્તારોમાં પાટીદારોએ આક્રમક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે સુરતના વરાછા પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ સ્ટેશનને 1000થી જેટલા લોકો આજે ઘેરવા આવેલા હતા, ત્યારે તેઓને પોલીસવાળાઓએ ભગાડ્યા હતા અને આજે સુરત શહેરમાં ચારો તરફ પાટીદાર વિસ્તારોમાં આગજનીના બનાવો બન્યા છે। 20થી જેટલા ટીયર ગેસ વરાછા પોલીસે અત્યારે અહીંયા છોડ્યા છે। ત્યારે વરાછા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ પાટીદારો દ્વારા ઠેર ઠેર આગજનીના બનાવો બની રહ્યા છે। કેમેરામેન રવિ વેંદે સાથે અઝહર કુરેશી, S9 ન્યૂઝ, સુરત।